નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 9. હવેનો ટોપિક છે આણ્વીય દળ અને મોલ સંકલ્પના. પ્રથમ આપણે આણ્વીય દળ શબ્દ સમજીએ. કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. એટલે કે આણ્વીય દળ જોતું હોય તો એ સંયોજનની અંદર જે પરમાણુઓ છે એ પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવામાં આવે તો એ જે તે સંયોજનનું આપણને આણ્વીય દળ મળે છે. આમ આ દળ અણુનું સાપેક્ષ દળ છે, જેને પરમાણ્વીય દળ એકમ યુમાં દર્શાવવામાં આવે છે. આણ્વીય દળનો એકમ પણ એટોમિક માસ યુનિટ ઉપરથી ફક્ત યુ લેવામાં આવે છે. જોઈએ એક ઉદાહરણ દ્વારા આણ્વીય દળ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. પાણી H2O ના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. મિત્રો, જ્યારે H2O એક સંયોજન છે, એનું આણ્વીય દળ જોતું હોય તો સંયોજનની અંદર રહેલા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવો પડે. અહીંયા બે પરમાણુ છે H2Oની અંદર. એક હાઇડ્રોજનનો પરમાણુ છે અને એક ઓક્સિજનનો પરમાણુ છે. પરંતુ હાઇડ્રોજનના બે પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છે. તમારે H2Oનું આણ્વીય દળ જોતું હોય તો બે કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ લખવું પડે. હવે બરાબર નીચે બરાબર બે કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U છે અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે એ 16U, 1 કૌંસમાં 16. હવે 2 ગુણ્યા 1 એટલે 2, 1 ગુણ્યા 16 એટલે કે 16, 16 વત્તા 2 એટલે કે 18U. અહીંયા H2Oનું આણ્વીય દળ આપણે પકડી આવ્યા 18U. આ જ રીતે કોઈપણ સંયોજનની અંદર આવેલા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવામાં આવે તો જે તે સંયોજનનું આપણને આણ્વીય દળ મળી શકે છે. પરમાણુનું પરમાણ્વીય દળ છે ને એ રકમમાં આપેલું હોય છે, એ આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એ જ રીતે બીજો એક એક્ઝામ્પલ છે કે HNO3નું આણ્વીય દળ શોધો. મિત્રો, HNO3નું આણ્વીય દળ શોધવું હોય તો સંયોજનની અંદર રહેલા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવો પડે. અહીં 3 પરમાણુ છે, એક હાઇડ્રોજનનો પરમાણુ, એક નાઇટ્રોજનનો પરમાણુ અને ઓક્સિજનનો પરમાણુ. ઓક્સિજનના 3 પરમાણુ આપેલા છે. HNO3નું આણ્વીય દળ જોતું હોય તો 1 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 કૌંસમાં નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ, કારણ કે હાઇડ્રોજનનો એક પરમાણુ છે જ્યારે નાઇટ્રોજનનો એક પરમાણુ છે. એ જ રીતે વત્તા 3 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1U, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14U, ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16U. 16 ગુણ્યા 3 એટલે કે 48. આ બધાનો સરવાળો કરીએ તો 1 વત્તા 14 વત્તા 48 એટલે કે 63U. આમ HNO3નું આણ્વીય દળ આપણને મળે છે 63U. હવેનો ટોપિક છે સૂત્ર એકમ દળ. કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય છે. મિત્રો,
સૂત્ર એકમ દળ જાણવું હોય તો આણ્વીય દળની અંદર જેવી રીતે સંયોજનની અંદર રહેલા બધા જ ઘટકોના પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરતા હતા, એવી જ રીતે સૂત્ર એકમ દળની અંદર પણ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવો પડે તો સૂત્ર એકમ દળ શોધી શકાય. ફરક માત્ર એટલો છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ. મિત્રો, સોડિયમ ક્લોરાઇડ એક એવું સંયોજન છે જેમાં બે ઘટકો છે, એક સોડિયમ છે અને ક્લોરીન છે. પણ ઘટક કણ તરીકે એમાં સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન છે. જ્યારે ઘટક કણ તરીકે આયનો હોય એવા સંયોજનોનું સૂત્ર એકમ દળ શોધવા માટે તેમાં આવેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરવો જોઈએ. જેમ કે NaCl નું સૂત્ર એકમ દળની ગણતરી કરવી હોય તો નીચે પ્રમાણે થાય. મિત્રો, NaCl નું સૂત્ર એકમ દળ જોતું હોય તો અહીંયા લખાય NaCl નું સૂત્ર એકમ દળ બરાબર 1 સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા 1 ક્લોરીનનું પરમાણ્વીય દળ. સોડિયમનું પરમાણ્વીય દળ આપી દીધેલું હોય એ 23U છે. 1 23U વત્તા 1 ક્લોરીનનું પરમાણ્વીય દળ એ 35.5U છે. એટલે કે 23 વત્તા 35.5 એટલે કે 58.5U એ સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળ મળે. મિત્રો, ઉપરની ગણતરી ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે સૂત્ર એકમ દળ એટલે એવી વસ્તુ છે કે સંયોજન જ્યારે આયનીય સ્વરૂપમાં હોય ત્યારે તેમના આણ્વીય દળને સૂત્ર એકમ દળ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર એકમ દળનો એકમ પણ U છે. હવે એક બીજું દ્રષ્ટાંતની મદદથી સૂત્ર એકમ દળની ગણતરી સમજીએ છીએ. કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળની ગણતરી કરો. મિત્રો, CaCl2 ને બોલાય કેલ્શિયમ ક્લોરાઇડ. હવે કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળ જોતું હોય તો 1 Ca નું પરમાણ્વીય દળ વત્તા 2 ક્લોરીનનું પરમાણ્વીય દળ. કેલ્શિયમનું પરમાણ્વીય દળ છે ને એ આપી દીધેલું હોય 1 વત્તા 2 ક્લોરીનનું પરમાણ્વીય દળ છે 35.5 એટલે કે 35.5 ગુણ્યા 2 એટલે 71 આવશે. 40 વત્તા 71 એટલે કે 111U એ કેલ્શિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ સૂત્ર એકમ દળ આપણને મળશે. હવેનો ટોપિક છે મોલ સંકલ્પના. એક ઉદાહરણ લઈએ કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. મિત્રો, હાઇડ્રોજન એટલે H2, ઓક્સિજન એટલે O2. વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે H2O. આ સમીકરણને બેલેન્સ કરીને લખેલું છે 2H2 વત્તા O2 2H2O. એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ પરમાણુની સંખ્યા છે એ સરખી કરેલી છે અને સમતુલિત રાસાયણિક સમીકરણ અહીંયા દર્શાવેલું છે. ઉપરયુક્ત પ્રક્રિયા સૂચવે છે કે હાઇડ્રોજનના 2 અણુ, આ હાઇડ્રોજનના 2 અણુ લીધેલા છે ઓક્સિજનના 1 અણુ સાથે, આ ઓક્સિજનનો 1 અણુ સાથે સંયોજાઈ પાણીના 2 અણુ બનાવે છે. અહીંયા
2H2O જે બન્યું છે એ પાણીના 2 અણુનો નિર્દેશ કરે છે. અથવા કરીને આ જ સમીકરણને સમજવું હોય તો હાઇડ્રોજન અણુના 4U, આ હાઇડ્રોજન અણુના 4U અને ઓક્સિજન અણુના 32U, આ 32 + 4 એ ભેગા થાય છે અને 36U જેટલા પાણીનો અણુ બનાવે છે. એટલે કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાય છે અને પાણીના 2 અણુ બનાવે છે. આપણે H2 + O2 gives H2O અને બેલેન્સ કરીને લખેલું છે 2H2 + O2 2H2O. આ સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થનો જથ્થો એટલે કે માત્રાને તેના દળ અથવા અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. અહીંયા અણુઓની સંખ્યા હાઇડ્રોજનના અણુઓ, ઓક્સિજનના અણુઓ એને આધારે પાણીનું દળ છે એ નક્કી કરી શકાતું હોય છે. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો તેના કરતાં અણુ કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવું એ વધારે અનુકૂળ છે. જ્યારે પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવામાં આવે એના કરતાં સારી બાબત એ છે કે પદાર્થના જથ્થાને એના અણુઓ કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવો જોઈએ. તેથી એક નવો એકમ મોલ રજૂ કરાયો. કોઈ પણ ઘટક, પછી એ ઘટક પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય અથવા કણ હોય, એના 1 મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલ જથ્થામાં હોય છે. મિત્રો, પરમાણ્વીય દળ અને આણ્વીય દળ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે 1 મોલ જથ્થામાં જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલ જથ્થામાં હોય છે. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો, પછી અણુ હોય, પરમાણુ હોય કે આયનો હોય, એની સંખ્યા 6.022 × 1023 જેટલી નિશ્ચિત હોય છે. 1 મોલ એટલે આટલો જથ્થો 6.022 × 1023 જેટલો જથ્થો. પછી અણુ હોય, પરમાણુ હોય કે આયનો હોય એનો એટલો જથ્થો તમે ગોતી આવો એટલે 1 મોલ બની જાય. તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે. આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એવોગેડ્રો ના માનમાં એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક એને દ્વારા દર્શાવવામાં આવે છે. મિત્રો, 1 મોલ એટલે 6.022 × 1023 જેટલી સંખ્યા. પછી અણુ હોય, પરમાણુ હોય કે આયનો હોય. આ જે જથ્થો મળ્યો એ જથ્થાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં આ સંખ્યાને એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક એ દ્વારા દર્શાવવામાં આવે છે. તેથી 1 મોલ બરાબર 6.022 × 1023 વસ્તુઓની સંખ્યા. મિત્રો, 6.022 × 1023 જે સંખ્યા મળે છે આ સંખ્યાને એવોગેડ્રો અંક NO કે NA વડે દર્શાવવામાં આવે છે. જેમ 1 ડઝન બરાબર 12 નંગ,
1 ગ્રોસ બરાબર 144 નંગ ગણીએ છીએ તેમ સંખ્યાના સંદર્ભમાં મોલ ડઝન અને ગ્રોસ કરતાં પણ વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. અહીંયા ડઝન અને ગ્રોસ કરતાં પણ મોલ છે ને એ એકમ ફાયદાકારક છે, કારણ કે 1 ડઝન બરાબર 12 નંગ બોલતા હોય, 1 ગ્રોસ બરાબર 144 નંગ બોલતા હોય, એના કરતાં પણ વધારે ફાયદાકારક એવી વસ્તુ છે કે મોલની અંદર 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલી સંખ્યા, પછી અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, આમ કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક એવો ક્વેશ્ચન ખુલી રહ્યો છે કે સમજાવો મોલર દળ, અથવા ટૂંક નોંધ લખો મોલર દળ. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણવીય દળ કે આણવીય દળ છે. 1 મોલ જથ્થો એટલે એ પરમાણુનું ગ્રામમાં દર્શાવેલું પરમાણવીય દળ કે આણવીય દળ ગણી શકાય. તત્વનું પરમાણવીય દળ આપણને એક પરમાણુનું દળ એને પરમાણવીય દળ યુમાં દર્શાવે છે. મિત્રો, પરમાણવીય દળ શું છે? તો કે એક પરમાણુનું દળ છે, એને યુ એકમમાં દર્શાવવામાં આવતું હોય છે. તત્વના 1 મોલ પરમાણુનું દળ જેને મોલર દળ કહેવાય. પરંતુ 1 મોલ પરમાણુ લઈ ત્યારે એ જે દળ છે એને પરમાણવીય દળ કે આણવીય દળ ન બોલાય, એને બોલાય મોલર દળ. તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમને યુને બદલે જી દર્શાવીએ છીએ. પરમાણવીય દળ હોય કે આણવીય દળ હોય, એનો એકમ છે એટોમિક માસ યુનિટ ઉપરથી યુ છે. પરંતુ આપણે 1 મોલ પરમાણુનું દળ જ્યારે બોલીએ છીએ ત્યારે એના એકમને યુને બદલે જી વડે દર્શાવીએ છીએ. પરમાણુના આણવીય દળને ગ્રામ પરમાણવીય દળ પણ કહે છે. હવે આણવીય દળને બોલાય ગ્રામ પરમાણવીય દળ પણ કહેવાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1U છે. તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણવીય દળ 1G થશે. પરમાણવીય દળને યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, પરંતુ આણવીય દળને આપણે ગ્રામ પરમાણવીય દળ તરીકે પણ ઓળખીએ છીએ. જો હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1U હોય તો હાઇડ્રોજનનું ગ્રામ પરમાણવીય દળ 1G થશે. મિત્રો, 1U હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, પરંતુ જ્યારે 1G હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. જ્યારે 1U લખીએ ને ત્યારે એમાં હાઇડ્રોજનનો માત્ર એક જ પરમાણુ છે, પરંતુ જ્યારે 1G લખીએ ને ત્યારે હાઇડ્રોજનના એની અંદર 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુ છે. 16U ઓક્સિજન એ માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16G ઓક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા ઓક્સિજન પરમાણુ ધરાવે છે. મિત્રો, જ્યારે 1U બોલીએ ને ત્યારે કોઈ પણ તત્વના એક જ પરમાણુ એની અંદર આવેલો છે, પરંતુ 1G લખીએ ને ત્યારે જે તે તત્વના એની અંદર 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુ છે એ 1Gની અંદર આવેલા હોય છે. એવી જ રીતે
જો 16U ઓક્સિજન આપણે બોલીએ તો એમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે, પરંતુ 16G ઓક્સિજન બોલીએ ત્યારે ઓક્સિજનના એની અંદર 6.022 ગુણ્યા 1023 જેટલા ઓક્સિજનના પરમાણુ આવેલા હોય છે. હવે U અને G વચ્ચેનો ભેદ એક H2Oના ઉદાહરણની મદદથી સમજીએ. H2Oનું આણ્વીય દળ 18U છે. 18U પાણી માત્ર એક પાણીનો અણુ ધરાવે છે. જ્યારે હું 18U લખું ને ત્યારે એમાં પાણીનો માત્ર એક અણુ આવેલો છે, પરંતુ 18G પાણી 1 મોલ પાણીના અણુ ધરાવે છે. 18G એટલે 1 મોલ પાણીના અણુ કે જે પાણીના 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ હશે. મિત્રો, 18Uમાં પાણીનો માત્ર એક જ અણુ છે, જ્યારે 18Gમાં પાણીના 1 મોલ છે. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 જેટલા પાણીના અણુ છે એ 18Gની અંદર સમાયેલા હશે. રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓએ દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે. મિત્રો, જે નીચે પ્રમાણે થઈ શકે છે. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલી સંખ્યા ઇક્વલ ટુ ગ્રામમાં સાપેક્ષ દળ. આમ રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક એવો ક્વેશ્ચન ખુલી રહ્યો છે કે મોલ એટલે શું, તેનો એકમ શું છે. ઈસવીસન 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે. મિત્રો, ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે 1896ની આજુબાજુ મોલ શબ્દનો પરિચય આપ્યો અને આ શબ્દ એક લેટિન ભાષાના શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ઢગલો. મોલનો અર્થ થાય છે ઢગલો અથવા થપ્પી. કોઈ પદાર્થના અણુઓ કે પરમાણુનો એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકાય. મોલ એટલે એનો અર્થ થાય છે કે થપ્પી અથવા ઢગલો. મોલનો અર્થ કાઢવો હોય તો કોઈ પણ પદાર્થ અથવા અણુઓનો ઢગલો એટલે મોલ. 1967માં આ એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. મોલ એકમ તરીકે 1967માં લેવામાં આવ્યું કે જેના દ્વારા પરમાણુ અને અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પાડે છે. મિત્રો, મોલની મદદથી આપણે પરમાણુ હોય કે અણુ હોય એની મોટી સંખ્યા દર્શાવી હોય તો દર્શાવી શકીએ છીએ, કારણ કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય. આમ 1967માં મોલની એકમ તરીકે સ્વીકૃતિ થઈ, જેના દ્વારા પરમાણુ અને અણુની મોટી સંખ્યા આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. મિત્રો, મોલ છે રસાયણશાસ્ત્રીએ દર્શાવેલ ગણતરીનો એકમ છે. તેને કોઈ એકમ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક એવો પ્રશ્ન ખુલે છે કે મોલ, અહીંયા હું લખું છું મોલ, અહીંયા લખું છું એવોગેડ્રો અંક અને દળ. આખી રો છે મોલ દર્શાવે છે, આ રો છે ઊભી રો, આ દર્શાવે છે એવોગેડ્રો અંક અને આ છે એ દળ દર્શાવે છે.
એમની વચ્ચેનો સંબંધ જણાવો. મિત્રો, કોઈ પણ કણ હોય, પછી અણુ હોય, પરમાણુ કે આયન હોય, એના એક મોલ એટલે એવોગેડ્રો અંક બોલાય. એક મોલની અંદર એ કણોની સંખ્યા 6.022 ગુણ્યા 1023 જેટલા કણો હોઈ શકે છે. હવે એનું દળ બતાવવું હોય તો તે કણોનું સાપેક્ષ દળ ગ્રામમાં લખવું પડે. એ જ રીતે નીચે જોઈએ છીએ 1 મોલ અણુઓ. હવે 1 મોલ અણુ આપણે શબ્દ બોલીએ તો અણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 જેટલી લેવી પડે. હવે એને દળ ગ્રામમાં દર્શાવવું હોય તો આણ્વીય દળ ગ્રામમાં એવું લખાય. આ બંને વસ્તુ જે આપણે ભણ્યા નીચેની એને ઉદાહરણ સ્વરૂપે દર્શાવવું હોય તો ઉદાહરણ સ્વરૂપે દર્શાવવા માટે જાય કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, આ પરમાણુ છે, એ મોલની અંદર 1 મોલ હાઇડ્રોજન પરમાણુ લીધેલા છે. એના બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુ બોલી શકાય. એને મોલમાં લખવા હોય તો 1 મોલ બરાબર. હવે એને ગ્રામમાં લખવું હોય તો 1g હાઇડ્રોજન પરમાણુ એવું લખી શકાય. હવે 1 મોલ કાર્બન પરમાણુ હું બોલું છું તો કાર્બનના કેટલા પરમાણુ? તો કે 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુ. હવે એને મારે દળ સ્વરૂપમાં દર્શાવવું હોય તો 12g એવું લખી નાખું. એ કાર્બનનું દળ દર્શાવે છે. કાર્બન પરમાણુનું દળ 12g છે એ દર્શાવે છે. આમ મોલ, એવોગેડ્રો અંક અને દળ વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ રહેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ ચેપ્ટરના ઉદાહરણના દાખલાઓ જોઈએ. ઉદાહરણનો પહેલો એક્ઝામ્પલ, પાણી એટલે કે H2O સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. એમાં HNO3 આણ્વીય દળની ગણતરી કરો. પ્રથમ H2Oનું સાપેક્ષ આણ્વીય દળ મેળવીએ. મિત્રો, આણ્વીય દળ જોતું હોય તો સંયોજનની અંદર આવેલા પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરવો પડે. અહીં પરમાણ્વીય દળ રકમમાં આપી દીધેલું હોય છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16U અને નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14U આપેલું છે. H2Oનું સાપેક્ષ આણ્વીય દળ જોતું હોય તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, કારણ કે અહીં હાઇડ્રોજનના 2 પરમાણુ આવેલા છે, વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16U. તેથી 2 કૌંસમાં 1 વત્તા 1 કૌંસમાં 16, 2 એકુ 2 વત્તા 16 એટલે કે 18U એ H2Oનું સાપેક્ષ આણ્વીય દળ મળે છે. એ જ રીતે HNO3નું આણ્વીય દળ જોતું હોય તો 1 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 કૌંસમાં નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 3 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ, કારણ કે અહીં ઓક્સિજનના 3 પરમાણુ આવેલા છે. મિત્રો, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16. આ બધા જનો સરવાળો કરીએ તો 1 વત્તા 14 વત્તા 16 તેરી 48 એટલે કે 63U. HNO3નું આણ્વીય દળ 63U થશે. હવે ઉદાહરણનો ત્રીજો દાખલો જોઈએ. નીચે દર્શાવેલ માટે મોલ સંખ્યાની ગણતરી કરો. એમાં પહેલું 52 ગ્રામ હિલિયમ દળ દ્વારા મોલ શોધો. દળ આપેલું છે અને મોલ શોધવાના છે. મોલનું સૂત્ર છે મોલ બરાબર પરમાણુનું દળ છેદમાં પરમાણ્વીય દળ. અહીંયા હિલિયમ છે ને એ પરમાણુ છે, એ પરમાણુનું દળ છેદમાં પરમાણ્વીય દળ મૂકી દઈએ એટલે આપણને મોલ સંખ્યા મળી શકે. અહીંયા પરમાણુનું દળ 52 ગ્રામ આપેલું છે. હિલિયમનું પરમાણ્વીય દળ છે 4U
52/4 એટલે કે 13 જવાબ આવશે. આ મોલ મળ્યા, મોલને કોઈ એકમ હોતો નથી. હવે બીજા વિકલ્પ ઉપર 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુ. અહીં કણોની સંખ્યા દ્વારા મોલ શોધવાનો છે. મિત્રો, સીધી ત્રિરાશિ મૂકશું અને કણોની સંખ્યા ઉપરથી આપણે મોલ ગોતી આવશું. 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 1 મોલ થાય. તો 12.044 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા મોલ? માત્ર ચોકડી ગુણાકાર કરશું. અંશની અંદર 12.044 ગુણ્યા 10⁻23 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. એ બેનું સાદુરૂપ આપશું તો આપણને 2 મોલ મળશે. ઉદાહરણનો ચોથો દાખલો. નીચે દર્શાવેલ માટે દળની ગણતરી કરો. મિત્રો, અહીં 4 જવાબો ગોતવાના છે. પહેલો વિકલ્પ છે 0.5 મોલ N2 વાયુ. અણુના મોલમાંથી દળ ગોતવાનું છે. N લખું ને તો પરમાણુ કહેવાય, N2 લખું ને તો અણુ કહેવાય. N પરમાણુનું પરમાણુય દળ છે ને 14U રકમમાં આપી દીધેલું હોય. તો N2 જોતું હોય ને તો 14 ગુણ્યા 2 એટલે કે 28U આપણને N2 મળે. આણવીય દળ, અણુનું આણવીય દળ આપણને 28U મળે. હવે મોલમાંથી દળ જોઈએ છે. સૌથી પહેલાં તો મોલનું સૂત્ર મંડાય. મોલ બરાબર અણુનું દળ છેદમાં આણવીય દળ. જો પરમાણુ હોય ને તો મોલનું સૂત્ર આવું મળે. મોલ બરાબર પરમાણુનું દળ છેદમાં પરમાણવીય દળ. અહીંયા અણુ છે માટે અણુનું દળ છેદમાં આણવીય દળ. હવે આપણે અણુનું દળ ગોતવાનું છે, એને કરતા બનાવીએ. આ ચોકડી ગુણાકાર કરીએ છીએ. અણુનું દળ બરાબર મોલ ગુણ્યા આણવીય દળ. મોલ આપી દીધા છે રકમમાં 0.5. આણવીય દળ 28U આપણે ગોતી આવ્યા છીએ. તેથી 0.5 ગુણ્યા 28 બરાબર 14G એટલે કે ગ્રામ. અણુનું દળ છે 14 ગ્રામ. આપણને પહેલો જવાબ મળશે. હવે બીજા વિકલ્પનો જવાબ ગોતીએ. 0.5 મોલ નાઇટ્રોજન પરમાણુ. મિત્રો, પરમાણુના મોલમાંથી દળ ગોતવાનું છે. પહેલા વિકલ્પના અણુના મોલમાંથી દળ ગોત્યું ને, હવે પરમાણુના મોલમાંથી દળ ગોતવાનું છે. સૂત્ર એ જ માનશું. મોલ બરાબર પરમાણુનું દળ છેદમાં પરમાણવીય દળ. હવે આપણે પરમાણુનું દળ જોઈએ છે તો એને આપણે કરતા બનાવીએ. પરમાણુનું દળ બરાબર મોલ ગુણ્યા પરમાણવીય દળ. મિત્રો, મોલ છે ને એ રકમમાં આપી દીધા છે 0.5. આ પરમાણુનું દળ એટલે કે નાઇટ્રોજન પરમાણુનું દળ એ પણ રકમમાં આપી દીધું હોય 14U. 14 ગુણ્યા 0.5 એટલે કે 7 ગ્રામ. આ પરમાણુનું દળ આપણે બીજો જવાબ પકડી આવ્યા 7 ગ્રામો. હવે ત્રીજો વિકલ્પ જોઈએ. 3.011 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન પરમાણુની સંખ્યા. અહીં સંખ્યામાંથી દળ ગોતવાનું છે. સંખ્યામાંથી પહેલાં આપણને મોલ મળી શકે, પછી મોલનું સૂત્ર માંડીએ. મોલ બરાબર પરમાણુનું દળ છેદમાં પરમાણવીય દળ. એના ઉપરથી આપણને પરમાણુનું દળ મળી શકે. સૌથી પહેલાં આ જે સંખ્યા છે એના ઉપરથી આપણે મોલ ગોતવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આવી ત્રિરાશિ માંડવાની થશે કે 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 1 મોલ. તો 3.011 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા મોલ? ચોકડી ગુણાકાર કરશું. એનું સાદુરૂપ આપશું તો 0.5 મોલ આપણને મળશે. આપણે મોલ લઈ આવ્યા. હવે પરમાણુનું દળ જોતું હોય તો આપણને મળી શકે. કેવી રીતે? તો કે મોલના સૂત્ર ઉપરથી. મોલનું સૂત્ર એવું છે, મોલ બરાબર પરમાણુનું દળ છેદમાં પરમાણવીય દળ. આપણે જોઈએ છે પરમાણુનું દળ, એને કરતા બનાવીએ તો ચોકડી ગુણાકાર થશે. મોલ ગુણ્યા પરમાણવીય દળ. મિત્રો, પરમાણવીય દળ છે ને એ નાઇટ્રોજનનું 14U રકમમાં આપેલું છે.
મોલ 0.5 છે એને ગુણ્યા 14 એટલે પરમાણુનું દળ આપણને 7 ગ્રામ મળશે. આ આપણો ત્રીજો જવાબ થશે. હવે ચોથા વિકલ્પનો જવાબ ગોતીએ. 6.022 ગુણ્યા 1023 N2 અણુની સંખ્યા. અહીં સંખ્યામાંથી દળ ગોતવાનું છે, પણ અણુ આપેલા છે. સંખ્યામાંથી દળ ગોતવા માટે સૌથી પહેલાં આપણે મોલ ગોતીશું. સંખ્યા ઉપરથી મોલ ગોતીશું. ત્યારબાદ મોલનું સૂત્ર ફરી માંડીશું અને મોલ બરાબર અણુનું દળ છેદમાં આણ્વીય દળ, એ સૂત્ર ઉપરથી આપણને અણુનું દળ મળી જશે. પ્રથમ સંખ્યા ઉપરથી મોલ ગોતવા માટે જઈએ છીએ. મિત્રો, 6.022 ગુણ્યા 1023 બરાબર 1 મોલ થાય. તો અહીં આપેલા પરમાણુ અણુની સંખ્યા પણ એટલી જ છે. 6.022 ગુણ્યા 1023 નાઇટ્રોજનના અણુ બરાબર કેટલા મોલ? સામસામે ઉપર નીચે બે સરખે સરખું ઉડી જશે અને 1 મોલ આપણને મળી ગયા. હવે જો મોલ મળી શકતા હોય તો આપણને અણુનું દળ મળી શકે. મોલનું સૂત્ર માંડીએ છીએ. મોલ બરાબર અણુનું દળ છેદમાં આણ્વીય દળ. આપણે અણુનું દળ જોઈએ છીએ, ચોકડી ગુણાકાર કરીએ છીએ. અણુનું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. અહીંયા મોલ છે, 1 મોલ આપણે ગોતી આવ્યા છીએ. નાઇટ્રોજનનું જો પરમાણ્વીય દળ, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14U હોય તો N2 છે ને એ 28U બને. તેથી 1 ગુણ્યા 28 બરાબર 28 ગ્રામ અણુનું દળ આપણને મળે. આ આપણો અંતિમ જવાબ થશે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.